હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા ફરીથી એક બીજા ડેલી વ્લોગમાં. તો ગાઈઝ, જેમ તમને કીધું હતું કે અમે કાલે સ્પીકરની શોપિંગ કરી હતી, તો અમે કાલે આ લઈ આવ્યા હતા ઉત્તરાયણ માટે. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જમી કરી લીધું? જમી લીધું, વાસણ ઘસી કાઢ્યા છે. હવે આવે છે મહેમાન, આવે છે. મહેમાન આવશે એટલે ચા નાસ્તો કરીશું. આજે તો રવિવાર છે એટલે આખો દિવસ ગેસ્ટ ચાલુ હોય. દર રવિવારે હોય જ એટલે કોઈ ને કોઈ તો. હાય ગાઈઝ, સેવપુરીની પાર્ટી, મિની પાર્ટી. આ સેવપુરી નહીં, અમે તો ઓલું કહેવાય, સેવપુરી જ કહેવાય. આલુપુરી બીજી આવે છે. મારા ફેવરેટ વસ્તુ. A few moments later. તો ગાઈઝ, ફાઇનલી અમે લોકો આવી ગયા છે ટેરેસ પર. હાય મમ્મી. હાય. આજે તો સવારનો બહુ વ્લોગ ઉતારવાનો ટાઈમ નહીં મળ્યો એટલે અત્યારે વ્લોગિંગ ચાલુ કર્યું છે. અને પાછળ જો સનસેટ કેટલો મસ્ત દેખાય છે. સનસેટ. જો મમ્મી, સનસેટ. કેટલો મસ્ત દેખાય. હા. અને ગાઈઝ, અહીંયા આગળ એક ઘર છે. ત્યાં આગળ મીન્સ કે એ લોકોએ એ ઘરને વેચી દીધું છે, તો ત્યાં આગળ બનવા જઈ રહી છે બેંક. એના કારણે એ તોડે છે. જો તમે જોઈ શકો છો સનસેટ, કેટલો મસ્ત સનસેટ દેખાય છે. અને આજે તો સન્ડે છે તો પતંગ પણ ઘણી બધી જોવા મળશે તમને. જો કેટલી મસ્ત પતંગો ચકે છે. આજે વધારે છે પણ પતંગો. આજે વધારે છે, આજે રવિવાર છે ને એટલે. હા. તો ગાઈઝ, વાગી ગયા છે 8 અને 10 અને અમે જઈ રહ્યા છીએ. કઈ જઈએ છીએ મમ્મી? ક્યાં જઈએ છે? દાદીના ઘરે. દાદીના ઘરે. તો ચલો ગાઈઝ, આપણે જઈએ દાદીના ઘરે. અને આજે તો બહાર ઠંડી પણ વધારે પડતી છે. આજે તો પણ ઠંડી ને પવન આખો દિવસ રહ્યો છે. લોક કરીને આવે છે ને નીચે. ટુવેર લઈ જવાની છે. અખા. ચલો ગાઈઝ, જઈએ હવે આપણે દાદીના ઘરે. હેલો ગાઈઝ, તમે લોકોએ જમી લીધું છે અને ફાઇનલી અમે લોકો જઈ રહ્યા છે દુકાન તરફ. અને આજે દિવસનો વધારે વ્લોગ નથી લેવાયો, એટલે જે મેઇન એન્ટરટેનમેન્ટ છે તમને અમે અત્યારે બતાવીશું ટાપણું કરતા કરતા, કારણ કે બધા ભેગા થાય તો વધારે મજા આવે. અને દિવસમાં તો વ્લોગ આજે લેવાયો નથી આજે તો ચલો મળીએ ત્યાં જઈને. બાય બાય. મહેમાન આયા એમાં લેવાનો ના આપલો. તાપણું કરીએ છીએ, ઘરેથી નીકળી ગયા હતા અને ઘરેથી અમે કીધું હતું તમને કે અમે તાપણું કરવા જઈએ છીએ. અમે તાપણું કરવા બેઠા છે. શું કહેવાય, તાપણું છે તમે? ઠંડી બહુ છે. તો ગાઈઝ, રાતના ફાઇનલી વાગી ગયા છે 10:30 અને મારા પપ્પા મારી મમ્મીની ફરમાઈશ પૂરી કરે છે સ્પીકરનું ટેસ્ટિંગ કરવાની. હજી વ્લોગ એન્ડ નહીં થયો બકા. નો ફિકર. સ્પીકર મેં પૂછી લીધું હતું કે લેપટોપથી ચાલશે, તો એને મને કીધું હતું કે જે પેલું આ સાઈડ છે ને 2 વાયર દેખાય છે, લાલ ને વ્હાઈટનું આપેલું છે. હા હા, એક બાજુ યુએસબી આવશે ને એક બાજુ એ 2 વાયર આવશે. ખાલી એ નાખો, એ જ ના વાયર જ નાખવાનો એટલે હા, બ્લૂટૂથથી વાગે બધું, પણ એના એ યુએસબી નાખવું જ પડે. પિન નાખવાની એવું કહું છું. યુએસબી બી છે, બ્લૂટૂથ બી છે, બધું આપ્યું છે અંદર. મમ્મી ક્યાં કર આ તો મમ્મી છે નવી મેક્સી પહેરી, નવો ગાઉન પહેર્યું છે. આજે પેલા ફૂલ કેવા લાગે છે.
સારા લાગે ફૂલ છે. સરસ લાગે છે મસ્ત છે હા નવી વસ્તુ શીખી રહી છે નહીં બેસીને પાણી પીવાનું. બેસીને પાણી પીવાનું ઊભો પાણી પીશો તો ઘૂંટણામાં તકલીફ થશે. અને પપ્પા એક ખોજ કરી રહ્યા છે બહુ લાંબા વિચાર. એ વિચારે છે કે ક્યાં વાયર લગાવવાનું છે ક્યાં નથી લગાવવાનું. તો ગાઈસ ફાઇનલી પપ્પાએ સ્પીકર જોઈન કરી દીધા છે અને સોંગ વગાડવાનું પણ ચાલુ કરી દીધું છે. મમ્મી કેવું લાગે છે સોંગ સાંભળવાનું? જો કે મમ્મીને તો સારું જ લાગે છે સોંગ સાંભળવાનું એટલે આપણે કંઈ આગળ બોલીએ જ નહીં. પણ સ્પીકરની ક્વોલિટી પણ સારી છે ને બધી રીતના. અને રાતના વાગે છે 11:30 અને પપ્પા સ્પીકર જોઈન કરે છે. વિચારવા જેવી વાત છે કારણ કે અને પ્લસ ક્યાંક તો આ લગાવેલું છે ને પ્લાસ્ટિક એના કારણે સ્પીકરમાંથી થોડો અવાજ આવે છે. પણ ગાઈઝ અત્યારે સ્પીકરમાં સોંગ ચાલે છે એના કારણે એનો ઓરિજિનલ વોઇસ નહીં સંભળાઈ શકું કારણ કે પછી થોડી યુટ્યુબની પણ ક્રાઇટેરિયા છે એના કારણે. સારું લાગે છે સ્પીકર ક્વોલિટી પણ સારી છે. તો ગાઈસ ચલો હવે પેકઅપ થાય છે. હવે સેટઅપ મૂકી દેશે પાછું એની જગ્યા ઉપર. ગુડ નાઇટ મમ્મી. બીજું તો ગુડ નાઇટ. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો. જલ્દી બોલ જલ્દી બોલ. अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો. કમેન્ટ કરો. ગુડ નાઇટ બાય બાય. નાઇટ બાય બાય. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ બાય બાય.